આજના મુખ્ય સમાચાર. કરૂર તમિલનાડુની દુર્ઘટના. લોકપ્રિય અભિનેતા વિજયની રેલીમાં ભીડ ભાગતા ભાગતા કાબુ બહાર થઈ ગઈ, જેના કારણે 39 લોકોના મોત થયા. મૃત્યુ પામેલા પૈકી 16 મહિલાઓ અને 10 બાળકો સામેલ છે. 9 વર્ષની એક બાળકી ગુમ થઈ હોવાની વાત સામે આવતા ભીડમાં હડકંપ મચ્યો હતો. તમિલનાડુ સરકારે જાહેર કર્યું કે પીડિત પરિવારને મુખ્યમંત્રી રાહતનિધિમાંથી 10-10 લાખનું વળતર આપવામાં આવશે. ઘટનાની તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજ અરુણા જગદીશનની અધ્યક્ષતામાં તપાસ કમિશન રચાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરૂરની દુર્ઘટનાની સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. એવી શક્યતા છે કે અભિનેતા વિજયને પણ સત્તાવાળાઓ પૂછપરછ માટે બોલાવી શકે. મન કી બાત નો 126મો ભાગ આજે પ્રસારિત થશે. તહેવારોની સિઝન શરૂ થતાં પ્રધાનમંત્રી મોદી દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ કરી શકે છે. હૈદરાબાદમાં મુસી નદી ખતરાના નિશાન ઉપર વહે છે. અનેક કોલોની પાણીમાં ગરકાવ થઈ, લોકોનું રેસ્ક્યુ કાર્ય ચાલુ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું. તેમણે કહ્યું કે મોટા ભાગના આતંકી હુમલાઓની જડ એક જ દેશમાં છે, તેને સમૂલ નાબૂદ કરવું જ પડશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ માટે સમર્થન મળ્યું. રશિયા ઉપરાંત ભૂટાન અને મોરિશિયસે પણ ભારતને ખુલ્લો ટેકો આપ્યો છે. દિલ્હી વિદ્યાર્થિનીઓના યૌન શોષણના આરોપી ચૈતન્યાનંદને પોલીસે આગ્રાથી પકડી પાડ્યો. તેની છેલ્લી લોકેશન પરથી શોધી કઢાયો હતો. બજારમાં મોટો ઝટકો. ટોચની 10 કંપનીઓની કિંમતમાં 3 લાખ રૂપિયા કરોડનું નુકસાન થયું. TCS સૌથી મોટી લૂઝર બની. એક અઠવાડિયામાં સેન્સેક્સ 2200 પોઈન્ટ નીચે ગયો. કારણ H-1B વિઝા નીતિમાં ફેરફાર અને દવાઓ પર 100% ટેરિફ. એશિયા કપનું ફાઇનલ રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે. 41 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બંને ટક્કર લેશે. ભારતીય ટીમ અત્યાર સુધી અપરાજિત રહી છે. સૌની નજર કપ્તાન સૂર્યકુમાર યાદવ પર હશે. ડિસેમ્બરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતની તૈયારી થઈ રહી છે. રશિયાના વિદેશ મંત્રી લાવરોવે કહ્યું કે ભારત-રશિયા આર્થિક ભાગીદારી પર કોઈ ખતરો નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનડીને બિહારની ચૂંટણીમાં 160મી વધુ સીટ જીતવાનો લક્ષ્યાંક આપ્યો. તેમણે કહ્યું કે લાલુ એન્ડ કંપનીએ બિહારને લૂંટ્યું છે. CJID વાય. ચંદ્રચૂડના સહકર્મી ન્યાયમૂર્તિ ગવઈની માતા RSSના કાર્યક્રમમાં 5 ઓક્ટોબરે અમરાવતીમાં મુખ્ય અતિથિ રહેશે. દશેરાના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહેશે. રિપોર્ટ દિનેશભાઈ સાગઠિયા, અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24.